કે આપણો એક ગુજરાતી અને લંડનની ધરતી માથે મેનેજર તરીકે નોકરી કરે, જ્યાં નોકરી કરવા ગુજરાતી રઘુવંશી જાય ત્યાં પોતે એ જલારામ બાપાની એક મૂર્તિ રાખેલી, રોજ હવારના પોરમાં એની સામે ઉભો રહે, અગરબત્તી કરે, પ્રાર્થના કરે. એટલે એનો ધોળિયો મેનેજર હતો, એ રોજ એને મહર કર્યા કરીને એટલું કહે કે યુ ઇડિયટ ઇન્ડિયન, આ તમે બધો ટાઈમ પાસ કરો છો આમાં. આ કોણ છે? ઓલો ધોળિયો પૂછે એટલે એમ કે આ મારા ભગવાન છે. તો કે આ કોણ? આનું નામ શું? તો કે આ જલારામ બાપા છે, અમારી કાઠિયાવાડની ધરતીના સમર્થ સંત છે. એટલે ઓલા ધોળિયા શેઠે હામો સવાલ પૂછેલો, તારા બાપા કરી શું શકે? શેઠ તો ટાણું આવે બતાવશે. અને એમાં વાત કહેતા વાર લાગે, ટૂંકામાં વાત કરું છું. આપ જાણો છો કે આખા દુનિયામાંથી અમેરિકામાં મંદી આવી, દુબઈમાં મંદી આવી, લંડનને પણ થોડીક અસર થઈ. અને આ શેઠિયાએ ગુજરાતી મેનેજરને બોલાવીને એટલું કીધું, ભાઈ આપણે આપણી કંપની બંધ કરી દેવી પડે એમ છે. કા? તો કે આપણા 200 કરોડના ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે અને હવે આપણે આમાંથી ઊભા નહીં થઈ શકીએ, આ મંદીમાંથી, આ રિસેશનમાંથી. એટલે ઓલા ગુજરાતીને પોતાના બાપ માથે, પોતાના જલિયાણ માથે, પોતાના ભગવાન માથે આસ્થા હતી. એને કીધું, શેઠ 1-2 મિનિટ ઊભા થશો તમારી ખુરશી પર? કે કેમ? તો આવો તો ખરા. અને 2 હાથ ને ત્રીજું મસ્તક નમાવી અને આ ગુજરાતી, આ રઘુવંશી પ્રાર્થના કરે કે હે જલિયાણ જોગી, હે વીરપુર વાળા, અમારી કંપની બચાવી લેજે. આંખ ખોલ્યા પછી ઓલા માણસને થોડું ફીલ થયું, એના શેઠને. એને કીધું કે ભાઈ કદાચ તારા બાપા મારું કામ કરી દે તો મારે કેટલા પાઉન્ડ મોકલવાના? 1 પણ રૂપિયો નહીં મોકલવાનો શેઠ, ખાલી શ્રીફળ સાકર ને અગરબત્તી લઈ અને તારે ત્યાં જઈને માનતા પૂરી કરી આવવાની. ઓ માય ગોડ. 1, 2 અને 3 મહિના જેમ ગયા. 3 મહિના પછી બરાબર ધીમે ધીમે આના જે કેન્સલ થયેલા ઓર્ડર હતા એ પાછા આવવા માંડ્યા. એટલે આ શેઠે એના મેનેજરને બોલાવીને કીધું કે તારા ભગવાન છે ને એ ખરેખર કાંઈક તાકાતવાળા છે, કારણ કે આપણી કંપની હવે આપણે બંધ નહીં કરવી પડે. જો મારા ભગવાને તમારું કામ કરી દીધું હોય ને કંપની જો હવે બચી ગઈ હોય તો તમારે એક વીરપુર ધક્કો થશે. ત્યારે આ માણસ કહે છે કે આઈ હેવ નો ટાઈમ. 20 વર્ષની એની જુવાન જો દીકરી જીદ લે, ડેડી આઈ વોન્ટ ટુ ગો એટ ઇન્ડિયા, મારે ભારતની સફરે જવું છે. એટલે ઓલો બાપ મેનેજરને બોલાવીને એમ કે મારા બદલે મારી દીકરી પગે લાગી આવે તો ચાલે? તો કે હા ચાલે. ટૂંકામાં વાત કરું છું કે દીકરીને સમજાવે છે કે તારે વીરપુર નામનું રાજકોટ જિલ્લાનું ગામ છે અને અહીંયા આખી કંપની વતી, આખા પરિવાર વતી એક શ્રીફળ સાકરના અગરબત્તી કરીને આવતું રહેવાનું છે. એમ આ દીકરી મુંબઈ આવે, મુંબઈથી હાંજની ફ્લાઇટમાં ઢળતી હાંજે રાજકોટ ઉતરે અને રાજકોટથી વીરપુર જવા માટે વેરાવળની બસમાં બેસે. 6-6.5 કલાકનો એને ટ્રાવેલિંગનો થાકોડો એવો હતો કે એ વીરપુર જાગે નહીં અને સીધી વેરાવળ જઈને જાગે. વેરાવળના બસ સ્ટેન્ડમાં ઉતરીને કોઈ યુવાનને પૂછે છે કે આઈ વોન્ટ ટુ ગો એટ જલારામ ટેમ્પલ. અને ત્યારે એ યુવાન એને સામો જવાબ કરે કે મેડમ તમારે તો પાછું વળવું પડશે. પાછી બેસે વેરાવળથી વીરપુરની બસમાં અને વહેલી સવારે આ દીકરી વીરપુરના બસ સ્ટેન્ડમાં ઉતરે. વીરપુરનું બસ સ્ટેન્ડ ગામની બહાર છે, હાઈવે ઉપર છે, મંદિર અંદર છે. બસ સ્ટેન્ડની અંદર એક મવાલી જેવો માણસ એ ઉભેલો. અને દીકરીને તો ગુજરાતી આવડતું નથી, એને જેને એટલું કીધું કે આઈ વોન્ટ ટુ ગો એટ જલારામ ટેમ્પલ. અને એ મવાલી માણસને એમ થયું કે આ છોકરીએ ક્યાં મંદિર જોયું છે, એટલે એને સામાન એના હાથમાં આપ્યો અને જેવો એનું મોઢું ફેરવીને એના મનની માલિકો બીજો કંઈક વિચાર આવવા માંડ્યો. અને દીકરી જ્યાં મવાલી હારે હાલતી થાય, એક વડીલે એનો હાથ પકડ્યો. એ દાદાએ આમ કરીને આમ ના પાડી એટલે દીકરી વર્તી ગઈ કે દાદા મને આ માણસ હારે જવાની ના પાડે છે. અને એ દીકરી દાદાનો હાથ પકડી અને સીતારામ 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 કરતા કરતા દાદા હાલ્યા જાય છે. 10-15 મિનિટ સુધીનો રસ્તો કાપી અને જે શેરીમાં જલારામ બાપાનું મંદિર છે ત્યાં આંગળી ચીંધીને બાપાએ કીધું કે તારે જાવું છે ને અહીંયા છે. બીજો દિવસ સવારનો પોર થાય અને શ્રીફળ સાકરને અગરબત્તી લઈ એ જોડી ધોકા સામે ઊભી રહે છે, એ ફોટા સામે ઊભી રહે છે. છોકરી ઓલા પૂજારીજીને એમ પૂછે છે કે આઈ વોન્ટ ટુ મીટ ધીસ જેન્ટલમેન. ત્યારે પાછળ ઉભેલો એક જુવાન એમ કહે છે કે મેડમ તમે જેને મળવાની વાત કરો છો ને એને તો દેવ થઈ ગયા, એને વર્ષોના વાણા વાઈ ગયા. ત્યારે એ જ ઘડીએ દીકરીના હાથમાંથી થાળી પડી જાય છે. નો હોય, આ દાદાએ જ કાલ રાતે મારો હાથ પકડીને મને મોવાલીના હાથમાંથી છોડાવી. આ જલિયાણ જોગી કે જે પોતાના દેશની, પોતાના વતનની નહીં, વિદેશની ધરતીની કોઈ દીકરીની આવરૂને બચાવવા માટે આજની તારીખે અડધી રાતે અવતાર લેતા હોય. બસ મારી તમારી શ્રદ્ધા હોવી જોઈએ મારા વાલા.